તાપીના સોનગઢથી હિંદલાથી ઉમરદાને જોડતો રસ્તો છેલ્લા 3 વર્ષથી બિસ્માર હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે। ઉબડ-ખાબડ રસ્તાના કારણે વાહન ચાલકોમાં પણ અકસ્માતનો ભય ફેલાયો છે। સોનગઢથી હિંદલાથી જંગલમાંથી પસાર થતા રસ્તો વ્યાર તરફ જઈ રહ્યો છે અને અહીંના ખેડૂતો શાકભાજી વેચવા વ્યારા જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ રસ્તા પર મસમોટા ખાડા હોવાથી તેમને હાલાકી વેઠવી પડી રહી છે। વર્ષ 2017-18માં રસ્તો બનાવવામાં આવ્યો હતો અને તેના થોડા વર્ષની અંદર જ રસ્તો ખરાબ થઈ ગયો, તો આજ દિવસ સુધી આ રસ્તાની ક્યારેય મરામત કરવામાં આવી નથી। અમને રસ્તાનો પ્રોબ્લેમ છે, રસ્તો ખરાબ છે। હિંદલાથી ધનમૌલી સુધી 5-6 કિલોમીટરનો રસ્તો છે। અમારે વ્યારા માર્કેટમાં ભીંડા લઈ જવાનું આ રસ્તો અમને સારું પડે સીધું, ને આ ખરાબ હોવાથી અમને સોનગઢ બાજુથી ફરીને જવું પડે। અહીંથી હિંદલાથી જવા માટે વ્યારા જવા માટે રસ્તો બહુ ખરાબ છે। રસ્તો આ લોકોને બહુ તકલીફ પડતું છે આ રસ્તા માટે। તો રસ્તો થઈ જાય તો સારો। અહીંથી બધા શાકભાજી લઈ જવાવાળા છે, ભીંડાવાળા છે, મકાઈવાળા છે, ડાંગરવાળા, બધા ખેડૂતને એટલી તકલીફ બહુ પડે છે। જાફરાબાદના વઢેરા ગામે મોડી રાત્રે એક સિંહણ કૂવામાં પડી અને વઢેરા ગામની 35 ફૂટ ઊંડી વાવમાં સિંહણ ખાબક્યો હોવાની ઘટના બની। જાફરાબાદ વન વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી સિંહણનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું। વન વિભાગ દ્વારા દોરડા બાંધી ખાટલો કૂવામાં ઉતારી દીધો અને સિંહણ ખાટલા પર બેસી ગઈ। સાઇડ શટરવાળું પાંજરું કૂવામાં ઉતારતા સિંહણ પાંજરામાં આવી વન વિભાગ દ્વારા સિંહણને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી। ગોધરાના ચંચોપા ગામમાં દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। તાજેતરમાં દીપડાએ ધોળા દિવસે રહેણાંક વિસ્તાર નજીક એક યુવક પર હુમલો કરી સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી। દીપડા દ્વારા કરાયેલ હુમલાની ઘટનાને લઈ રહીશોમાં ભય ફેલાયો હતો। જો કે વન વિભાગ, નેચર હેલ્થ ફાઉન્ડેશન અને ડિઝાસ્ટર ટીમે દીપડાને પાંજરે પૂરવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું, ત્યારે આખરે મોડી રાત્રે દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી। હાઈવેના નાળામાં છુપાઈ રહેલો દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। મહેસાણાના વિજાપુર ખાતે હિતરક્ષક સમિતિ દ્વારા રેલી યોજવામાં આવી। નગરપાલિકાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપ્યું। ગોવિંદપુરા જૂથ પંચાયત વિસ્તારને નગરપાલિકામાં જોડવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું। ગોવિંદપુરા જૂથ પંચાયતને વિજાપુર નગરપાલિકામાં જોડવા હિતરક્ષક સમિતિએ માંગ કરી છે। થોડા સમય પહેલા જ ગોવિંદપુરા ગ્રામ પંચાયતને અલગ નગરપાલિકાનો દરજ્જો આપવા રજૂઆત કરવામાં આવી હતી, જેના વિરોધમાં હિતરક્ષક દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું। બજેટ બહાર પાડીને સોસાયટી વિસ્તારના જે સોસાયટીઓ અને નવા સર્વેને ઉમેર્યા છે એને અમારે મંજૂર રાખવા માટે આજે અમે વિજાપુર બંધનું એક એલાન આવ્યું છે કે વિજાપુર હિત સમિતિની રચના કરીને, અને બંધ બી સફળ રહ્યું છે અને એક સફળ રેલી કાઢી છે। અને અમારી એક ભાવના છે કે બે નગરપાલિકા કોઈ દિવસ ન હોઈ શકે, એક